હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ ચૌ સ્ટાઇલ. ચાલો આપણે ચોખાની ખીર બનાવીએ. એમાં એક બાસમતી ચાવલ લીધેલા છે મેં, 1 કપ ખાંડ, કાજુની કતરણ અને એલાયચીનો ભૂકો. ચાલો આપણે બીજું કંઈ વસ્તુ નથી લીધી. આપણે ભાતને પહેલાં ગરમ પાણીમાં બાફી લેવાના છે. હવે એક થેલી મેં દૂધ લીધું છે, ગોલ્ડ દૂધ લીધું છે, એને આપણે ઉકળવા મૂકી દીધું છે અને ખાંડ એને સાથે આપણે એડ કરી દઈશું. અને ભાતને મેં ગરમ પાણીમાં મૂકી દીધા છે પલાળવા, જેથી 20 મિનિટ પલાળી દઈએ તો ફટાફટ ચડી જાય છે. ફ્રેન્ડ્સ, ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. આપણે બીજું કોઈ વસ્તુમાં એડ કરવાની નથી, મિલ્ક પાવડર કે કંઈ પણ. અને દૂધને થોડુંક ઘટ થવા દેવાનું છે. પછી આપણને એમ થાય કે દૂધ હવે ઘટ થઈ ગયું છે, પછી એમાં આપણે ભાત જે ગરમ પાણીમાં પલાળેલા છે તે આપણે પાણી સહિત એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આને દૂધ પાક પણ કહે છે અને ખીર પણ કહે છે. આપણા ભાત જો ગરમ પાણીમાં ફૂલી ગયા છે, હવે આપણે એને પાણી સહિત આપણે દૂધમાં એડ કરી દઈશું. હવે આપણે ભાત એમાં એડ કરી દીધા છે. ફ્રેન્ડ, પાણી સહિત એટલા માટે કારણ કે હજી આપણે ભાતને ચોળવવાના છે. ભાત છડી જશે ત્યાં પાણી બધું બળીને ઘટ થઈ જશે, એટલે મેં પાણી સહિત ભાત એડ કરી દીધા છે. હવે આપણે એને કૂક થવા દેવાના છે, હલાવતું રહેવાનું છે જેથી એ તળીએ ના બેસી જાય. મેં એલાયચી પાવડર લીધું છે, તમે જાયફળ પણ લઈ શકો છો. હવે આપણું ઘટ થવા મળ્યું છે અને ભાત બરાબર છડી ગયા છે. તો હવે આપણે એમાં કાજુની કતરણ એડ કરશું અને એલાયચીનો પાવડર બનાવ્યો એ પણ એડ કરશું. એલાયચીથી સ્મેલ બહુ મસ્ત આવે છે. તો આપણી ખીર હવે તૈયાર થઈ ગઈ છે. ચાલો એને સર્વ કરીએ. કેટલી ઘટ થઈ ગઈ છે જો. આપણો દૂધ પાક એકદમ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે પૂરી સાથે સર્વ કરવાનો છે. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હો તો, જેથી તમને નવા વિડીયોનો નોટિફિકેશન મળતી રહે. હવે આપણે પૂરી સાથે એને સર્વ કરવાનું છે. પૂરીને ખીર ખાવાની મજા આવે છે. જોયું ફ્રેન્ડ્સ, આપણે ખીર તૈયાર થઈ ગઈ. હવે કાજુથી ડેકોરેટ કરશું. એકદમ સરળ અને સાવ સહેલી રીતે ઝટપટ ખીર તૈયાર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.